નમસ્કાર મિત્રો, જસુપ્રિયા કુકબુકમાં આપનું સ્વાગત છે। આજે આપણે બનાવીશું વઘારેલી ખીચડી। મગની દાળ અને બાસમતી ચોખા એ બે ઇક્વલ લઈશું, સરખા ભાગના લઈશું। અહીંયા મેં એક આખો વાટકો ભરી અને કમ્પ્લીટ ખીચડી લીધી, એટલે અડધો વાટકો મેં મગની દાળ અને અડધો વાટકો ચોખા એ બંને કમ્પ્લીટ આખો ભરી અને લીધો હતો। એને મેં 2 થી 3 વાર પાણીથી ધોઈ અને મેં અહીંયા 3 ગણું પાણી લઈ અને અંદર મૂક્યું છે। કુકરમાં હું સીટી વગાડવાની છું માટે મેં પાણી એટલું લીધું છે। આપણે એને 30 મિનિટ માટે પલાળી હતી। આપણે જનરલી ખીચડી બનાવીએ છીએ ત્યારે આપણને કમ્પ્લીટ ખીચડી જે હોય એને આપણે આ રીતે સરખી કરી અને 2 વેઢા આપણે પાણી લેતા હોઈએ છીએ, જ્યારે આપણે સાદી તપેલામાં જ બનાવવાની હોય એટલે। અહીંયા આપણે કુકરમાં બનાવવાની છે એટલે અહીંયા 1 વેઢા જેટલું પાણી એ ખીચડીને આપણી આંગળીઓ અડી રહે અને પછી 1 વેઢા જેટલું પાણી આપણે લઈએ છીએ। જે પ્રમાણે તમારા ચોખા જો જૂના હોય તો થોડું પાણી તમારે અંદર અડધો કપ નાખવું પડે। અહીંયા આપણે આ રીતે પાણી લીધું છે। થોડી વાર કુકરમાં ચડવા દઈએ અને 2 સીટી મારશું એટલે ખીચડી આપણી રેડી થઈ ગઈ। ગેસ ઓન કરીએ, કુકરમાં મૂકી દીધું છે। અહીંયા હું તેલ અને ઘી 2 મિક્સ કરી અને વઘારીશ। અહીંયા 1 ડોકલી હું તેલ મૂકીશ અને 2 થી 3 ડોકલી હું અહીંયા ગાયનું ઘી છે એ હું અહીંયા લઈશ। ખીચડી વઘારવા માટે મેં અહીંયા એક નાનું બટાકું લઈ લીધું છે। અહીંયા મારે તુવેરના જે ફ્રોઝન કરેલા દાણા હતા એ મેં લીધા છે। 2 ચમચી મેં સિંગદાણા લીધા છે। 2 આખા લાલ કાશ્મીરી મરચાં લીધા છે। 1 લીલું મોટું મરચું મેં લીધું સમારીને, 5 કાળા મરી, 3 લવિંગ, 2 તજના ટુકડા, લસણ મેં 4 થી 5 કળી મોટી મેં ઝીણું સમારીને લીધું છે। મીઠા લીમડાના પત્તા 6 થી 7 મેં સમારીને લીધેલા છે અને 1 અડધી ચમચી મેં અહીંયા હિંગનો ઉપયોગ કર્યો છે અને બીજા આપણે સૂકા મસાલાનો ઉપયોગ કરશું। આપણું તેલ આવી ગયું છે મિત્રો, તો આપણે અહીંયા 1 ચમચી રાઈ નાખીશું। રાઈને તતડવા દઈશું। 1 ચમચી આપણું શેકેલું જીરું છે એ નાખી દઈશું। આખા લાલ મરચાં નાખી દઈશું, લવિંગ, કાળા મરી 5, 2 તજના ટુકડા, લીમડાના પત્તા નાખી દઈશું અંદર। સિંગદાણા પણ અંદર એડ કરી દઈશું આપણે અહીંયા। લીલા મરચાં પણ એડ કરી દઈશું, હિંગ આપણે એડ કરી દઈશું અહીંયા, હલાવી દઈશું અને છેલ્લે આપણું લસણ પણ એડ કરી દઈશું અંદર। લસણને આપણે બ્રાઉન થવા દઈશું મિત્રો। આપણે અહીંયા જે બટાકું લીધું હતું અને સમાર્યું ઝીણું એના પણ આપણે એડ કરી દઈશું અને સાથે જ આપણે તુવેરના દાણા એડ કરી દઈશું। સૂકા મસાલાનો આપણે ઉપયોગ કરશું। એમાં આપણે 1 ચમચી ધાણા જીરું, 1 થી 1.5 ચમચી આપણે ધાણા જીરું નાખીશું, અડધી ચમચી આપણે હળદર અને 1 લીલું મરચું આપણે લીધું હતું જે તીખું છે માટે અહીંયા હું 2 ચમચી મરચું નાખીશ। કાશ્મીરી લાલ મરચું છે એટલા માટે હું અહીંયા 2 ચમચી નાખીશ। હલાવી દઈશું આપણે। પાણી સાથે જ આપણી દાળ ખીચડી જે છે એ આપણે અંદર એડ કરી દઈશું। આપણું સરસ વઘાર થઈ ગયું છે, ફર્સ્ટ ક્લાસ। એને આપણે થોડી વાર માટે ઢાંકી અને થવા દઈશું। એમ જ કુકરનું ઢાંકણું બંધ કર્યા વગર આપણે એને થવા દઈશું। ઢાંકી દઈશું એની ઉપર, ઢાંકણ ઢાંકી અને આપણે એને 5 થી 7 મિનિટ માટે થવા દઈશું। ગેસની ફ્લેમ મીડિયમ ટુ સ્લો રાખીશું। 2 ચમચી મીઠું હું નાખીશ। સ્વાદ પ્રમાણે મીઠું નાખવાનું છે, જેવું ખાતા હોઈએ એવું। ઢાંકણ ઢાંકી અને આપણે એને 5 થી 7 મિનિટ માટે રવા દઈશું, પછી જોઈશું। મિત્રો, આપણી ખીચડી એ જોઈ લઈએ, સરસ થઈ ગઈ છે। હવે હું આને 2 સીટી મારીશ એટલે આપણી ખીચડી એકદમ છૂટી થઈ જશે। 1 અડધો કપ પાણી હું નાખીશ અંદર અને 2 સીટી મારી। 2 સીટી મારવાની છે તો આપણે કુકરના આ ઉપરનું હોય આટલું પાણી દેખાય તમને એ વખતે કુકરની સીટી ઢાંકણ આપણે બંધ કરી દઈશું। ચેક કરી દીધું અને આપણે ફ્લેમ ફૂલ જ રાખવાની છે અને એમાં 2 સીટી લગાવવાની છે। ત્યાર પછી આ રીતે આપણે 2 સીટી લગાવી દઈશું અને કુકર ઠંડુ થવા દઈશું। મિત્રો 2 સીટી થઈ ગઈ છે અને આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને કુકરને ઠંડુ થવા દઈશું। મિત્રો, તો આપણે 5-7 મિનિટ થઈ ગઈ છે અને આપણે આ કુકરને ખોલી, ઠંડુ થઈ ગયું છે કમ્પ્લીટ, એટલે આપણે એને ખોલી અને જોઈ લઈએ કે આપણી ખીચડી કેવી થઈ છે। સરસ
દેખો ખીચડી આપણી એકદમ સરસ રીતે ચડી ગઈ છે, એકદમ સરસ રીતે થઈ ગઈ છે આપણી મસાલા ખીચડી. તો આપણે એને સર્વ કરી લઈએ. તો મિત્રો આપણી આ મગની દાળ અને બાસમતી ચોખાની વઘારેલી ખીચડી તૈયાર છે. એને આપણે ગાયના ઘીથી સર્વ કરશું. ખીચડીમાં ઘી લેવાથી એનો સ્વાદ અનેરો વધી જાય છે. તો આપણે વઘારમાં પણ લીધું છે ઘી, તો એને બાજરીના રોટલા કે ભાખરી સાથે આપણે સર્વ કરી શકીએ છીએ. તો અહીંયા અને દહીં સાથે પણ આપણે ખાઈ શકીએ છીએ. તો આ રીતે તમે પણ અમારી ચેનલ જસુપ્રિયા કુકબુક ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને તમે પણ આ રીતે ખીચડી બનાવજો. ફરી મળીશું આવી જ એક રેસીપી સાથે. થેન્ક યુ.